નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં વરસાદી ઝાપટા પડતા શહેરમાં ઠંડકનો માહોલ। વાવણીનો સમય નજીક, પરંતુ પૂરતા વરસાદના અભાવે ખેડૂતોમાં ચિંતા। પોરબંદર જિલ્લામાં બેફામ ખનીજ ચોરી સામે તંત્ર ભર ઊંઘમાં। કલેક્ટરે તપાસ કરી હોવા છતાં કાંઈ ન મળ્યું હોવાનો તંત્રનો દાવો। પોરબંદરમાં પુરુષોત્તમ માસ પૂર્ણ થતા ગોરમાનું કરાયું વિસર્જન। વિવિધ વિસ્તારમાંથી દરિયાકાંઠે મોટી સંખ્યામાં બહેનોની ભીડ। પોરબંદરમાં 3 બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડ મામલે એક ઝડપાયો। 9 લાખ રૂપિયા જમા થયા બાદ પોલીસ ફરિયાદ નોંધાતા થઈ કાર્યવાહી। પોરબંદર જિલ્લામાં વરસાદી વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા હતા। જિલ્લામાં વરસાદી વાતાવરણ વચ્ચે માત્ર વરસાદી ઝાપટા પડતા ખેડૂતો પણ ચિંતિત બન્યા છે। ત્યારે ગત વર્ષે આ દિવસોમાં વાવણી લાયક વરસાદ પડી ગયો હતો। હવામાન વિભાગ દ્વારા રાજ્યના અમુક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે પોરબંદર જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। જિલ્લામાં હાલ વરસાદી વાતાવરણ વચ્ચે શહેરમાં વરસાદી ઝાપટા પડ્યા હતા, ત્યારે જિલ્લામાં વરસાદી વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડતા ખેડૂતો પણ ચિંતિત બન્યા હતા। જિલ્લામાં ગત વર્ષ 2025માં આ દિવસોમાં વાવણી લાયક વરસાદ પડી ગયો હતો, ત્યારે આ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર પંથકમાં ખનીજ ચોરી સામાન્ય બાબત બની ગઈ છે અને તંત્ર રીતસર આંખ આડે કાન કરવામાં આવતા હોય તેવું રીતસર દેખાઈ રહ્યું છે। અહીં કાયદેસર પહાડ ખોદી નખાયો હોવા છતાં ખાણ ખનીજના અધિકારીઓ સબ સલામતના ગાણા ગાય છે। જુઓ અમારો ખાસ અહેવાલ। મ્યાણીથી માધવપુર સુધીના પોરબંદર વિસ્તારના 120 કિલોમીટરના દરિયા કિનારે રેતી ચોરી અને પથ્થરની ખનીજ ચોરી તો સામાન્ય બાબત બની ગઈ છે। તંત્રની મીઠી નજર હેઠળ આ પ્રકારની ખનીજ ચોરીઓ ખુલ્લેઆમ થતી હોવાની અનેક રજૂઆતો પણ થઈ છે, પરંતુ આજે અમે આપને જે બતાવવા જઈ રહ્યા છે તે દરિયા કિનારાનો વિસ્તાર નથી, પરંતુ વનરાજાના વસવાટનો વિસ્તાર છે। આ છે બરડો ડુંગર। આપ આપના ટીવી સ્ક્રીન પર જે જોઈ રહ્યા છો તે ડુંગર લદાતાર બસ સ્ટેન્ડની પાછળ રામગઢ વિસ્તારમાં છે, જે સિંહોનું સંવર્ધન કેન્દ્રની બિલકુલ નજીક આવેલ છે। આપ રીતસર જોઈ શકો છો કે આ ડુંગર કેટલી હદે ખોદી નખાયો છે, જાણે આ ડુંગરનું નિકંદન કાઢી નાખવા માંગતા હોય તેવી મનસા ખનીજ ચોરોની રીતસરની દેખાઈ રહી છે અને આ અંગે સ્થાનિકોએ અનેક વખત રજૂઆતો પણ કરી છે, પરંતુ પોરબંદરના ખાણ ખનીજ વિભાગના અધિકારી પરમાર આજે પણ મીડિયા સમક્ષ કોઈ ઇનલીગલ ન થયું હોવાના અને સબ સલામત હોવાના ગાણા ગાય છે। સાંભળો એના જ મોઢેથી। પહેલા તો જણાવ કે લધાદાર જગ્યામાં કોઈ અમારી લીઝો નથી, પણ નિયર એરિયામાં રામગઢની અંદર એક લીઝ આવેલી છે। એમાં શું કહેવાય, મટીરિયલ ઉપાડવા માટેની જે તે વખતે પરમિશન આપેલી હતી। વધુમાં જણાવવાનું કે આ વિસ્તારમાં અમને લેખિત કે મૌખિક ટેલિફોનિક ફરિયાદો મળી, તો એ આધારે અમારી ટીમે તપાસ હાથ ધરી હતી। તપાસમાં એવી કોઈ ઇલીગલ માઇનિંગ એક્ટિવિટી તપાસ ટીમના ધ્યાને આવેલ નથી, પરંતુ ફરીથી અમે લોકો આ બાબતે ગંભીરતા દાખવીને ચકાસણી કરાવીશું કે ભાઈ એ વિસ્તારની અંદર કોઈ ખનન પ્રવૃત્તિ, ખોટી પ્રવૃત્તિ તો નથી ચાલતી। ખનન બાબતેની કોઈ જ માહિતી અત્રે મળી નથી। નહીં, અત્યાર સુધી કોઈ એવી કોઈ કમ્પ્લેન્ટ પણ નથી। રામગઢ વિસ્તારની અંદર એક લીઝ હતી, એની અંદર આપણે જે તે વખતે શું કહેવાય, લીઝ ધારકની રજૂઆતના આધારે જે જગ્યા ઉપર જે મટીરિયલ પડ્યું હતું એને ખાલી શું કહેવાય ખસેડવા માટે, એ પણ સરકારના જે પણ નીતિ નિયમો છે એ પ્રમાણે તમામ ચાર્જીસ ભરીને ખસેડવા માટેની મંજૂરી આપેલી। અમારી ટીમ ફરીથી મેં હમણાં જ જણાવી એવી રીતે ચકાસણી કરશે અને જે પણ એમાં નીકળશે ને એમાં કાર્યવાહી કરી। એ વિશે હું અત્યારે જ્યાં સુધી તપાસ ના થાય ત્યાં સુધી નહીં કહી શકું।
એ વિગતો મારી પાસે નથી. પોરબંદર ખાણ ખનીજ વિભાગના અધિકારી પરમારના જણાવ્યા મુજબ અહીં કોઈ એજન્સીને નીચે પડેલી માટીનો મલબો હટાવવા અથવા તો લઈ જવા માટે લીઝ ફાળવવામાં આવેલ છે, પરંતુ આપ રીતસર જોઈ શકો છો કે નીચે રહેલી માટી લેવાના બદલે અહીં તો રીતસરનો ડુંગર ખોદી નાખવામાં આવ્યો છે. જો સ્થાનિકોની વાત માનીએ તો અહીં 24 કલાક આધુનિક મશીન મૂકી ખોદકામની કામગીરી ચાલી રહી છે. તો આ મામલે કલેક્ટરે પણ તપાસ કરી હોવા છતાં કાંઈ ન મળ્યું હોવાની વાત કરી છે. લદાદા નેસની પાછળના વિસ્તારમાં વાત કરીએ તો રામગઢની કદાચ જમીન છે ને એમાં જે તે સમયે અગાઉ લીઝ હતી, ત્યારબાદ છેલ્લા જે નિયમો આવ્યા ને ઈસીની પરમિશન આવી ત્યાર પછી લીઝની પરમિશન બંધ થઈ છે, પણ અગાઉ જે ખોદાયેલો જથ્થો હોય એ નિકાસ કરવા માટેની પરમિશન બીજી ઘણી બધી મિનરલોમાં પણ આપતા હોય છે, એ પ્રમાણે એને અપાયેલી છે. આપ કહો છો એ પરમિટનો દુરુપયોગ કરીને નવું ખોદકામ થયેલું છે એવી ફરિયાદ પણ આપણા તરફથી આવી હતી. અમારી ટીમ પણ ગઈ હતી, ત્યારબાદ ફ્લાઇંગ સ્કોડ પણ રાજકોટથી આવી કરી હતી. એમના પ્રાથમિક રિપોર્ટમાં એવું છે કે જથ્થો જ ખસી રહ્યો છે, છતાં પણ આપ ફરીથી કહો છો કે જથ્થો ખસવાના બહાને ત્યાંથી વધારાનું ખોદકામ નવું કરી રહ્યા છે. તેના માટે પુનઃ પણ અમે ટીમો મોકલીને આવી કંઈક પ્રવૃત્તિ થશે બંધ કરશું. સાથે સાથે આ રીતે જો નવેસરથી ખોદકામ કરીશું એના વિશે દંડ પણ વસૂલ કરવામાં આવશે. જે ટીમ ગઈ હતી એમાં ફ્લાઇંગ સ્કોડને પણ વિનંતી કરું છું એમની પાસે જે પુરાવા એ રજૂ કરે અને નવેસરથી એની સાથે અમે સરખાવીશું, પરંતુ એને માત્ર જથ્થો ખસેડવાની છૂટ છે, નવો ખોદકામ કરવાની કોઈ છૂટ આપવામાં આવેલ નથી. તો એના વિરુદ્ધ ગેરકાયદેસર ખનન માટે અને ટ્રાન્સપોર્ટ માટે મિનરલ એક્ટ અને એના રૂલ્સની જોગવાઈ મુજબ પેનલ્ટી, દંડ તથા ડીએફની રકમ તમામ પ્રકારની વસૂલાત થશે એના પાસે. લીઝ તો દરેક લીઝને એની સમયમર્યાદા હોય, ઘણાની પૂરી થતી હોય, જ્યારે આપીને મુજબ થતી હોય, પણ વચ્ચે જે નિયમો બદલાણા એ મુજબ પછી છેલ્લે ઈસીની પરવાનગી વગરની જે લીઝો હતી એમાં ખનીજ આપણા લાઇમસ્ટોનની હતી, બિલ્ડિંગ લાઇમસ્ટોનની હતી, ચોકની હતી, આ બધી ખનીજ હતી. એમાં આપણે નવું ખોદકામ ઈસીની પરવાનગી વિના થઈ શકે નહીં, પરંતુ નામદાર સુપ્રીમ કોર્ટનો આવ્યો કેસ ત્યારે એમાં કીધું અગાઉ જે ખોદકામ થયેલું હોય એ જથ્થો નિકાસ કરવાનો એનજીટીના આખરી નિર્ણય આધીન મંજૂરી આપી શકાય. એટલે એવી મંજૂરી આપણે અગાઉ ખોદેલો હોય એની જ મંજૂરી બધી આપેલી છે, નવું ખોદકામની મંજૂરી આપેલી નથી. આપણે એ વિગતો તો આપણે અમારા ભૂસ્તર શાસ્ત્રી પાસે કદાચ આપને મળી હશે, એને ઇન્ટરવ્યુ પણ આપેલો છે. મને અત્યારે નામથી યાદ નહીં, કારણ કે 30 થી 40 અલગ અલગ લીઝની પરમિશન આપણે જથ્થો ખસેડવા માટે આપેલી છે છેલ્લા 1-2 વર્ષમાં. આ લીઝ તો વર્ષો જૂની છે. તમારી વાત સાચી છે. હવે અમારી તટસ્થ અલગ જ ટીમ મોકલશું. અગાઉની જે ભૂસ્તર શાસ્ત્રી ટીમ મોકલી તેની જગ્યાએ અમારી રેવન્યુની ભૂસ્તર શાસ્ત્રી અને એક અલગ સંયુક્ત ટીમ તટસ્થ ટીમ મોકલીશું અને તમે કહો છો હશે તો પગલાં લેવા જ પડે. તો રોડથી બિલકુલ નજીક જ આ કામગીરી થઈ રહી છે, તેમ છતાં તંત્રની આંખે ભ્રષ્ટાચારના ચશ્મા હોવાથી તેને આ ખનીજ ચોરી દેખાતી નથી તેવા વેધક સવાલો સ્થાનિક લોકો ઉઠાવી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તાજેતરમાં માધવપુર ખાતે યોજાયેલ રાષ્ટ્રીય મેળામાં જમણવારના રૂપિયા પેટે 3.93 કરોડની ચૂકવણી થઈ છે, જે અંગેની વિગતો આરટીઆઈમાં સામે આવતા આગેવાન દ્વારા વડાપ્રધાનને લેખિત રજૂઆત કરાઈ છે. માધવપુર ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂક્ષ્મણીજીના લગ્ન પ્રસંગે રાષ્ટ્રીય મેળાનું કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવે છે. ત્યારે તાજેતરમાં વર્ષ 2026માં માધવપુરનો લોકમેળો યોજાયો હતો. આ લોકમેળામાં રમતગમત વિભાગ દ્વારા જમણવાર ખર્ચ પેટે અમદાવાદ એક એજન્સીને રૂપિયા 3.93 કરોડની રકમ ચૂકવવામાં આવી છે. ત્યારે જમણવારનો માત્ર 80 લાખ જેવો ખર્ચ થતો હોવા છતાં મસમોટી રકમ ચૂકવવામાં આવી હોવાના આક્ષેપો કરી આગેવાન દ્વારા વડાપ્રધાનને લેખિત રજૂઆત કરી અને આ બિલ રોકાવવા અને તપાસ કરાવવા માંગ કરી હતી. આ વખતના જે માધવપુરના 2026ના લોકમેળામાં મેં આમ તો ગુજરાતના લગભગ 12 વિભાગો પાસેથી માહિતી માગેલી, પણ મને ગુજરાત સરકારના યુવક સાંસ્કૃતિક વિભાગ દ્વારા જે માહિતી પ્રાપ્ત થઈ છે એમાં જે મોટો ભ્રષ્ટાચાર એટલા માટે બહાર આવ્યો છે કે એની અંદર 4 કરોડ જેવો અંદાજિત ખર્ચ ભોજન અને ટ્રાન્સપોર્ટિંગમાં જે કરવામાં આવેલ છે અને આના બિલ પર રજૂ કરવામાં આવેલા છે. અને એ બિલની અંદર પણ જોઈએ તો પ્રવાસન વિભાગના જે નિવૃત્ત કર્મચારી છે નીરવ મુનશી કરીને એની જ આ પેઢી છે અને એની અંદાજિત જે આ 3 કરોડ અને 93 લાખના જે બિલો રજૂ કરવામાં આવેલા છે
એ હમણાં ચૂકવણીના ઓલા ઉપર છે. મીન્સ પોરબંદરના જિલ્લા યુવા અધિકારીને પણ એક પત્ર લખેલો છે કે આ તમામ બોગસ, જેમાં અંદાજે 60 થી 70 લાખની અંદર જે કામ થઈ જાય એ કામના બિલોની અંદર 3,93,000નો જે સ્ટેવલે હોસ્પિટલાઇઝ મેનેજમેન્ટને જે એની બિલ મૂકેલું છે, એટલે આ તાત્કાલિક રોકવા માટે મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ અરજી કરેલી છે અને જિલ્લા યુવા અધિકારી અને પોરબંદર કલેક્ટરશ્રીને પણ વિનંતી કરેલી છે કે આની અંદર મોટા ગોટાળા કરવામાં આવેલા છે. નીરવ મુનશી એ પ્રવાસન વિભાગના નિવૃત્ત ક્લાસ 1 અધિકારી છે અને એની જ પેઢી છે. એ સિવાયની પણ આપણે વાત કરીએ તો કલાકારોને 2 લાખમાં આવે. આપણે જે ગીતાબેન નાને જે છે 5,90,000 રૂપિયા એને ચૂકવેલા છે. અન્ય જે રાજ ગઢવીને છે તો રાજ ગઢવીને 4,90,000 ચૂકવણી કરવામાં આવેલી છે. આ તો માત્ર એક જ વિભાગ પાસેથી માહિતી મને પ્રાપ્ત થયેલી છે. અન્ય વિભાગોની અંદર પણ આમાં મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવેલો છે. અન્ય વિભાગોની પણ માહિતી પ્રાપ્ત થયે હું રાજ્યના મુખ્યમંત્રીને પણ જાણ કરવાનો છું. આ લોકમેળામાં આવેલ કલાકારોને પણ વધુ પડતી રકમ બિલમાં બતાવવામાં આવી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રણાવાવ શહેરમાં આજે બપોર બાદ આશરે 5 વાગ્યાના અરસામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો, જેમાં ચોમાસાનું સિઝનનું પ્રથમ વરસાદી ઝાપટું નોંધાયું હતું. આ વરસાદી ઝાપટાને કારણે શહેરમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. પોરબંદરના દરિયામાં હાલ કરંટ વચ્ચે ચોપાટી ખાતે પ્રવાસીઓ દ્વારા જોખમી રીતે સેલ્ફી લેવામાં આવે છે અને સ્નાન કરવામાં આવે છે, ત્યારે ચોપાટી ખાતે સાવચેતીના બોર્ડ મૂકી દરિયામાં નાહવા પર પ્રતિબંધ મૂકવા માંગ ઉઠી છે. પોરબંદરમાં હાલ દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે અને લોટ જેવા મોજા ઉછળી રહ્યા છે, ત્યારે ચોપાટી ખાતે આવેલા પ્રવાસીઓ દરિયા નજીક સેલ્ફી લેતા અને સ્નાન કરતા નજરે ચડે છે. દરિયો તુફાની બન્યો છે અને તેની નજીક જવું પણ જોખમી છે. તેવા સમયે સેલ્ફી અથવા સ્નાન વેળાએ પ્રવાસીઓને દરિયાના મોજા પોતાની સાથે ખેંચી ન જાય અને કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે અહીં સાવચેતી માટેના બોર્ડ મૂકવા જરૂરી બન્યા છે. ગત વર્ષે પણ અહીં દરિયામાં તણાઈ જતા યુવાન મોતને ભેટ્યો હતો. સ્થાનિકોને તો આ પ્રકારની દુર્ઘટનાની જાણ છે, પરંતુ મોટા ભાગના પ્રવાસીઓ તેનાથી અજાણ છે અને દરિયામાં જોખમ લઈને પણ સ્નાન કરી રહ્યા છે અને સેલ્ફી લઈ રહ્યા છે. ચોપાટી ઉપરાંત રંગબાઈ અને માધવપુરના દરિયાકાંઠે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે. તેવા સમયે ચોમાસાના સમયમાં દરિયા નજીક ન જવું અને દરિયાના પાણીમાં ઊભી રહી અને સેલ્ફી લેવી તે જોખમી છે, તેવા સાઇન બોર્ડ મૂકવા માંગ ઉઠી છે. ભૂતકાળમાં માધવપુર અને કુચડીના દરિયામાં ડૂબી જવાના બનાવો પણ બન્યા છે. મુંબઈમાં ચોમાસાના સમયમાં વિવિધ બીચને જોખમી પોઈન્ટ તરીકે અલગ તારવી આ જગ્યા ઉપર સેલ્ફી લેવા કે વિડીયો ઉતારતા પર્યટકોને દરિયા કિનારાથી દૂર રાખવા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. ઉપરાંત દરિયા કિનારે સેલ્ફી પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. તે રીતે પોરબંદરના પણ આવા જોખમી પોઈન્ટ ખાતે અમલવારી કરવા માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના અસ્માવતી ઘાટ પર ભક્તિમય માહોલ વચ્ચે ગોરમાનું વિસર્જન કરી પુરુષોત્તમ માસનું સમાપન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં બહેનો ભક્તિભાવથી જોડાયા હતા. હિન્દુ પંચાંગ અનુસાર દર 3 વર્ષે આવતા પવિત્ર અધિક જેઠ માસ એટલે કે પુરુષોત્તમ માસનું ભક્તિભાવપૂર્વક સમાપન થયું છે. આ પવિત્ર માસ દરમિયાન ખાસ કરીને મહિલાઓ દ્વારા કાંઠાગોર એટલે કે ગોરમાની પૂજા કરવાનું અને દરરોજ સવારે પવિત્ર નદી કે જળાશયોમાં સ્નાન કરી વાર્તા વાંચન કરવાનું અનેરું મહત્વ છે. વિવિધ મંદિરોમાં આ માસ દરમિયાન ભક્તોની ભારે ભીડ જોવા મળતી હતી. અનેક વિસ્તારોમાં પવિત્ર પુરુષોત્તમ માસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગોરમાવડીનું પૂજન અર્ચન, પ્રસાદી અને આરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. 1 માસ સુધી ગોરમાનું પૂજન અર્ચન કર્યા બાદ માસના અંતિમ દિવસે એટલે કે આ માસના દિવસે તેનું ભક્તિમય માહોલમાં વિસર્જન કરાયું હતું. મહિલાઓ દ્વારા કાંઠા ગોરમાની વિશેષ પૂજા અર્ચના કરી ભક્તિભાવપૂર્વક વિસર્જન કરાયું હતું. બહેનોએ જણાવ્યું હતું કે દર 3 વર્ષે આવતો આ પુરુષોત્તમ માસ એ પ્રભુ ભક્તિ, ઉપાસના અને આરાધના માટેનો શ્રેષ્ઠ મહિનો છે. આ માસ દરમિયાન કરવામાં આવતા પૂજા પાઠ અને ધાર્મિક કાર્યોનું અનેક ગણું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. બહેનોએ આખો મહિનો એકત્રિત થઈ અને પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ગોરમાની સ્થાપના કરી દરરોજ પૂજન અર્ચન કર્યું હતું.
મહિલાઓએ પરંપરાગત રીતે આંબોડું જાંબુડું રમી અને દરેક ધાર્મિક ગીતો ગાય અને ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે આ પર્વની ઉજવણી કરી હતી. દરરોજ સવારે તુલસી માતા અને પીપળાના વૃક્ષની વિશેષ પૂજા અર્ચના અને પરિક્રમા કરી હતી. વ્રતની પૂર્ણાહુતિના ભાગરૂપે મહિલાઓનું ગ્રુપ માથે ગોરમાની ટોપલી ધારણ કરી ઢોલ નગારાના નાદ સાથે અસ્માવતી ઘાટ ખાતે પહોંચ્યું હતું અને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ગોરમાનું વિસર્જન કરાયું હતું. અમારું ગ્રુપ છે જીનપ્રેસ મિત્ર મંડળ. સર્વે ગોપીઓ અમે ધામે ધૂમે પુરુષોત્તમ માસનું પૂજન, કથા, કીર્તન આખો મહિનો સરસ અમે રાત્રે કીર્તન ભજન કરીએ અને આ મહિનામાં જેટલું આપણે કરી શકીએ એટલું અધિક ને અધિક પુણ્યશાળી છે. અમે સર્વે ગોપીઓ એક સાથે અને અમે જો અમારા ગોરમાં પણ જાતે બનાવેલા છે. કેટલા સુંદર લાગે છે. પુરુષોત્તમ માસમાં છે એ 3 વર્ષે એકવાર આવે છે. એને અધિક માસ પણ કહેવાય અને માઢ માસનો મહિનો પણ કહેવાય છે. એટલે આમાં છે આપણે દાન પુણ્ય બેની ભાણેજ બધાને આપણે જમાડીએ તો અધિકમાં અધિક ઘણું પુણ્ય મળે છે. એટલે 100 યજ્ઞનું જે પુણ્ય કર્યું હોય એ આ 1 મહિનામાં આપણે કરીએ એ મળે છે આપણને. અમે છે જો તુલસીનો ક્યારો બોલીએ છીએ, આંબુડું જાંબુડું કરીએ છીએ, કમર વલણું કરીએ, સર્વે ગોપીઓ રાસ રમીએ, કીર્તન કરીએ, ભજન કરીએ, પીપળા અને તુલસી દેવની સાથે પૂજા પણ કરીએ. અમારે સવારે 1.5-2 કલાક વહી જાય પણ અમને ખબર નથી પડતી. હવે આ પુરુષોત્તમ માસ પૂર્ણ થયો એટલે અમને પણ દુઃખ થાય છે કે કેવી રીતે બધી સર્વે ગોપીઓ ભેગું થશે. મારું નામ પૂનમ સુરાણી છે. પુરુષોત્તમ માસ દર 3 વર્ષે આવે છે અને તેને ભક્તિ ભાવનો મહિનો છે. આ એનો જેમાં આપણે પૂજા પાઠ કરીએ છીએ એનું 3 ગણું પુણ્ય મળે છે. અમે આજે શ્રદ્ધાથી ગોરમાં પધરાવા આવ્યા છીએ. અમે આખો મહિનો ગોરમાની પૂજા અર્ચના કરી છે, તેને ભક્તિ ભાવપૂર્વક પૂજન કર્યું છે અને આંબુડું જાંબુડું કરીને ખૂબ એનો આનંદ માણ્યો છે. એટલે પુરુષોત્તમ માસ અત્યંત ફળદાયી છે અને હું તો કહું તો દરેક બહેનોએ પુરુષોત્તમ માસનો મહિનો પૂજા ભક્તિ ભાવ કરવો જોઈએ અને તેની અર્ચના કરી અને અનેક ગણું પુણ્ય પ્રાપ્ત કરવું જોઈએ. અસ્તુ. અમે અસ્માવતી ઘાટે પધરાવા આવ્યા છીએ અને આટલી બહેનો સાથે અમારું ગ્રુપ છે અને શક્તિધામ સોસાયટીમાંથી આવીએ છીએ. આ કાર્યક્રમમાં વિવિધ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં બહેનો ઉમટી પડ્યા હતા અને અસ્માવતી ઘાટ ખાતે અનેરો ભક્તિમય માહોલ રચાયો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કીર્તિ મંદિર પાછળ આવેલ શ્રી રામ મંદિર ખાતે અનોખો ભક્તિ યજ્ઞ ચાલી રહ્યો છે, જેમાં 5 દાયકા કરતાં પણ વધુ સમયથી ભક્તો દ્વારા સુંદરકાંડના પાઠનું નિયમિત આયોજન કરવામાં આવે છે. સુંદરકાંડ એ રામચરિત માનસનો 5મો કાંડ છે અને હિન્દુ ધર્મમાં તેની અત્યંત પવિત્ર અને કલ્યાણકારી માનવામાં આવે છે. આ કાંડ મુખ્યત્વે હનુમાનજીના પરાક્રમ, ભક્તિ, બુદ્ધિ અને સમર્પણનું વર્ણન કરે છે. એક માન્યતા મુજબ હનુમાનજીનું એક નામ સુંદર હતું. બીજી માન્યતા પ્રમાણે આ કાંડમાં વર્ણવાયેલા પ્રસંગો, ભક્તિ, પરાક્રમ અને પરિણામ બધું જ સુંદર હોવાથી તેને સુંદરકાંડ કહેવામાં આવે છે. ઘણા ભક્તો મંગળવાર, શનિવાર અથવા વિશેષ ધાર્મિક પ્રસંગોએ સુંદરકાંડનો પાઠ કરે છે અને તેને સંકટમોચન પાઠ તરીકે પણ માને છે. એક એવી પણ માન્યતા છે કે સુંદરકાંડના પાઠથી મનમાં આત્મવિશ્વાસ, હિંમત અને સકારાત્મકતા વધે છે તેમજ જીવનમાં આવતી મુશ્કેલીઓ, ભય અને નિરાશા દૂર થાય છે. ત્યારે અનેક સ્થળોએ આ પાઠનું પઠન થયું છે, જેમાં પોરબંદરના કીર્તિ મંદિર પાછળ આવેલા ડાયા ભગત સ્થાપિત શ્રી રામ મંદિર ખાતે છેલ્લા 50 વર્ષથી દર મંગળવારે સુંદરકાંડનો પાઠ કરવામાં આવે છે. અત્યારે કીર્તિ મંદિરની પાછળ જે રામ મંદિર આવેલું છે ત્યાંથી અમે દયારામભાઈ ગોંડલિયા જે માજી પ્રોફેસર હતા સાયન્સ કોલેજમાં, એમના નેજા હેઠળ આ મંદિરમાં અમે વર્ષોથી પાઠ દર મંગળવારે કરીએ છીએ અને તમામ ભાવિક ભક્તો, ભાઈઓ બહેનો અહીંયા હાજરી આપે છે અને કોઈ પણ વ્યક્તિનું આમંત્રણ હોય તેમના ઘરે પણ પાઠ કરવામાં આવે છે. આ મંડળની અંદર કોઈ પણ જાતનો ચાર્જ કે ફી કે કોઈ પણ જાતનું દાન લેવામાં આવતું નથી અને તમામ અમે પોરબંદરની જનતાને વિનંતી કરીએ છીએ કે જે કોઈને પાઠ કરવા હોય તે અહીંયા આવી સુંદરકાંડના પાઠનું મહત્વ રામાયણની અંદર બહુ ખૂબ છે અને આપણા ભલા માટે આપણી આ અવતાર આપણે બહુ સારી રીતે જિંદગી જીવી શકીએ અને સારી રીતે પાસ કરી શકીએ એવા ભાવના સાથે અમે દર મંગળવારે
સુંદરકાંડના પાઠ કરીએ છીએ. કોઈ પણ દિવસે તમારે પાઠ કોઈને રાખવો હોય તો અમને આમંત્રણ આપી શકો છો. ભલે પધારજો. જય સિયારામ. જય સિયારામ. બધાને પ્રણામ. આ કીર્તિ મંદિરની જે પાછળના ભાગે આવેલું રામચંદ્ર ભગવાનનું મંદિર છે. ડાયા ભગત આશ્રમ કહેવાય છે. અહીંયા વર્ષો પહેલા રામચરિત માનસનો પાઠ થતો હતો. એ પાઠના અનુસંધાને અહીંયા જે અમારા દયારામભાઈ ગોંડલિયા જે અહીંયા પેલા ભગવાનની પૂજા અર્ચના કરતા અને એમના દ્વારા આ જે શરૂઆત થયેલી સુંદરકાંડની એ અત્યારે અમે અવિરત ચાલુ રાખેલી છે. સાહેબના બ્રહ્મલીન થયા પછી એમનો જે અમને આદેશ હતો કે ભાઈ આ પાઠ સુંદરકાંડના પાઠ સતત ચાલુ રાખે એવી મારી ઈચ્છા છે. અમે બધા ભાઈઓ બધા સાથે મળીને દર મંગળવારે સુંદરકાંડના પાઠ અહીંયા દર મંગળવારે કરીએ છીએ. એ સિવાય બીજું કે અમે કોઈ પણ પરિવારને ઘરે કોઈ પણ વખતે ક્યારેક સુંદરકાંડના પાઠ રાખવા હોય તો અમે બધા નિઃશુલ્કમાં જઈએ છીએ. કોઈ પણ જાતનો ચાર્જ પણ લીધા વગર એક પણ ફક્ત અહીંયા આવીને એક વખત આશ્રમે આવીને એક વખત એને આમંત્રણ આપવા માટે ભગવાનને આમંત્રણ આપવા માટે આવવું પડે કે આવીને એ આમંત્રણ આપી જાય પછી એમના ઘરે અમે સુંદરકાંડના પાઠ કરવા જઈ શકીએ. અમે મંગળવારને દિવસે અમે અમારો એક જ ધ્યેય છે કે દર મંગળવારે બધા સાથે મળી અમે સુંદરકાંડનું પાઠનું દર મંગળવારે કરીએ છીએ. અહીંયા જે કોઈ ભાઈ બહેનને ઈચ્છા હોય અહીંયા આવવાનું હોય એ 9 વાગે દર મંગળવારે સુંદરકાંડના પાઠમાં આવી શકે. બધા જરૂરથી પધારે અને કોઈને ઘરે રાખવો એ પણ રાખી શકે. એ પણ અમે આવી શકીએ બધાને ઘરે. બસ અસ્તુ. જય સિયારામ. પ્રણામ. સુંદરકાંડ પાઠનું એક વિશેષ મહત્વ એ પણ છે કે આ પાઠ કરવા માટે કોઈ પણ જાતના મુહૂર્ત કે ચોઘડિયા જોવા પડતા નથી તેમજ કોઈ પણ વિશેષ પૂજા વિધિ પણ કરવી પડતી નથી, જેને લઈને કોઈ પણ સમયે તથા કોઈ પણ જગ્યાએ ભક્તો સુંદરકાંડની ભક્તિ કરી શકે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પેસેન્જર વિહોણા પોરબંદર એરપોર્ટ પર પેસેન્જર સુવિધા દિવસની ઉજવણી કરવામાં આવી છે, જેમાં એરપોર્ટ પરિસરમાં બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરાયું હતું. સમગ્ર ભારતમાં 15 જૂનના રોજ પેસેન્જર સુવિધા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ અંતર્ગત પોરબંદર એરપોર્ટ પર પણ કર્મચારીઓ અને વિવિધ હિસ્સેદારોની ભાગીદારીથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે એક તરફ એરપોર્ટ પર છેલ્લા 1.5 મહિનાથી એક પણ ફ્લાઇટ ઉડી રહી નથી, ત્યારે પેસેન્જરોની ગેરહાજરી વચ્ચે પણ એરપોર્ટ સ્ટાફે આગામી સમયમાં શરૂ થનારી ફ્લાઇટ્સના આશાવાદ સાથે આ દિવસને ઉત્સાહભેર ઉજવ્યો હતો. પ્રવાસીઓની ભૌતિક ગેરહાજરી વચ્ચે પણ એરપોર્ટના અધિકારીઓ, કર્મચારીઓ અને અન્ય સ્ટેક હોલ્ડર્સ પોતાની સામાજિક જવાબદારી સમજી અને વિવિધ રચનાત્મક કાર્યો હાથ ધર્યા હતા, જેમાં એરપોર્ટ પરિસરમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું હતું, જેમાં કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. એરપોર્ટ પર ફરજ બજાવતા સ્ટાફ અને વિવિધ એજન્સીઓના લોકો માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો. પર્યાવરણની જાળવણી અને એરપોર્ટને ગ્રીન બનાવવાના સંદેશ સાથે કેમ્પસમાં જુદા જુદા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે એરપોર્ટ પર છેલ્લા 1.5 માસથી ફ્લાઇટ સેવાઓ બંધ હોવાને કારણે હાલ એરપોર્ટ પ્રવાસીઓ વિના સુમસાન ભાસી રહ્યું છે. જો કે તાજેતરમાં એક જ રાહતના સમાચાર આવ્યા છે. કેન્દ્રીય મંત્રી દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે આગામી તારીખ 25 જૂનથી પોરબંદરથી મુંબઈ અને અમદાવાદની ફ્લાઇટ સેવાઓ પુનઃ શરૂ થશે. આ જાહેરાતને પગલે ટૂંક સમયમાં જ એરપોર્ટ ફરી ધમધમતું થાય તેવી પૂરી શક્યતાઓ છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં રામાનંદી સાધુ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ અને જ્ઞાતિ વિકાસમાં યોગદાન આપનાર મહાનુભાવોનું સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં પોરબંદર રામાનંદી યુવા સેના સમિતિ અને રામાનંદી મહિલા શક્તિ સેના દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમ અંતર્ગત ધોરણ 1 થી 12 સુધીના અભ્યાસમાં સારું પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને શ્રી સરસ્વતી જ્ઞાન સાધના વિદ્યાર્થી સન્માન એનાયત કરવામાં આવ્યું હતું. સાથે જ જ્ઞાતિના વિકાસ માટે નોંધપાત્ર યોગદાન આપનાર 3 કર્મનિષ્ઠ જ્ઞાતિ રત્નોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આનંદ ભાષ્ય જગતગુરુ શ્રી રામાનંદાચાર્ય આચાર્ય સ્વામી શ્રી સર્વેશ્વરાચાર્યજી મહારાજ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને આશીર્વચન પાઠવ્યા હતા. ઉપરાંત રામદેવભાઈ મોઢવાડિયા, ત્રિભુવનદાસ બાપુ, ડોક્ટર ઉર્વશીજી દવે મુરારી તેમજ પોરબંદર રામાનંદી સાધુ સમાજના પ્રમુખ વિનોદભાઈ કુબાવત સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ અને યુવા પેઢીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા સન્માન સમારોહમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ અને યુવા પેઢીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે યોજાયેલ આ સન્માન સમારોહ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. નિરૂભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. રાણાવાવમાં આવેલા મહાજન ગૌશાળામાં ગાયોના લાભાર્થે કાનગોપી રાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ હાજરી આપી હતી. 60 વર્ષ જૂની આ ગૌશાળા રાણાવાવ શહેરની મધ્યમાં ગોપાલપરા વિસ્તારમાં આવેલ છે. રવજી બાપાએ આ ગૌશાળા ચાલુ કરી હતી ત્યારે રાણાવાવ પંચાયત હતી. ત્યારે હાલ અંદાજે 70 જેટલી ગામની ગાયોને રોજ ચારો આપવામાં આવે છે અને સંભાળવામાં આવે છે. ગીરના 2 નંદી પણ છે. આ ગાયો અને નંદીના લાભાર્થ માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભીમભાઈની કાનગોપીની મંડળીએ કાનગોપી રાસ પ્રસ્તુત કર્યો હતો. ત્યારે મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ હાજરી આપી હતી. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. પોરબંદરમાં 3 બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના 9 લાખ રૂપિયા જમા થયા હતા, જેમાં 7 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદના પૈસા રાજકોટ રહેતા શખ્સે સગેવગે કરી દીધા છે. જે અંગે ફરિયાદના આધારે પોલીસે આરોપીને ઝડપી લીધો છે. પોરબંદરની કેનેડા બેંકના 2 એકાઉન્ટ અને ઇન્ડિયન બેંકનું 1 એકાઉન્ટની તપાસ કરતા એકાઉન્ટ ધારક માધવપુરના નીતાબેન નાથાભાઈ વાજા અને મોટવાડાના વિશાલ દેવા પાંડાવદરાના એકાઉન્ટમાં સાયબર ક્રાઇમના 7 ગુનાના 9 લાખ રૂપિયા જમા થયા હતા. તેથી આ અંગે તપાસ કરતા એવું જાણવા મળ્યું હતું કે નીતાબેન નાથાવાજા અને વિશાલ દેવા પાંડાવદરા બંને પતિ પત્ની છે અને નીતાબેનના સંબંધી ભાઈ રાજકોટ રહેતા રવિરાજ ધીરુ રાઠોડ છે, જેને નીતા અને વિશાલ પાસેથી ધંધાના બહાને બેંક એકાઉન્ટના બદદાનતથી મેળવી અને પોતાના આર્થિક ફાયદા માટે આ બેંક એકાઉન્ટનો સાયબર ફ્રોડના નાણાં માટે ઉપયોગ કરી 9 લાખ રૂપિયા એટીએમ, ચેક અને વિથડ્રોલ માધ્યમથી ઉપાડી અને સગેવગે કરી નાખતા ગુનો દાખલ થયો છે. ત્યારે રવિ રાઠોડની કીર્તિ મંદિર પોલીસે વિશાલ પાંડાવદરાની હત્યાના પ્રયાસ મામલે ધરપકડ કરી હતી. ત્યારબાદ હવે તેના પર સાયબર ક્રાઇમ અંતર્ગત પણ ગુનો નોંધાયો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણામાં જાહેર પીર નજીકથી એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે હમદપરાના કારા વિરમભાઈ કેશવાલા નામના આ શખ્સને દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. રાણાવાવમાં બોરાસર સીમ તરફ જતા રસ્તેથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે ધ્રુપકાનેશના વીરા આવડા ચાવડા નામના શખ્સને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને આ દારૂનો જથ્થો આપનાર રાણા આવડા ચાવડા સામે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. માધવપુર ગામથી વિરમગામ તરફ જતા રસ્તેથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે વેલવાડી વિસ્તારમાં રહેતા સુરેશ મેરામણ ભૂતિયા નામના આ શખ્સને દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના ગાયત્રી મંદિર નજીકના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે ખાડી કાંઠે રહેતી હંસાબેન વિજય સરવૈયા નામની આ મહિલાના મકાનમાં દરોડો પાડી દેશી દારૂ ઝડપી લીધો હતો અને ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જતા જતા ફરી નજર કરી આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં વરસાદી ઝાપટા પડતા શહેરમાં ઠંડકનો માહોલ. વાવણીનો સમય નજીક, પરંતુ પૂરતા વરસાદના અભાવે ખેડૂતોમાં ચિંતા. પોરબંદર જિલ્લામાં બેફામ ખનીજ ચોરી સામે તંત્ર ભર ઊંઘમાં. કલેક્ટરે તપાસ કરી હોવા છતાં કાંઈ ન મળ્યું હોવાનો તંત્રનો દાવો. પોરબંદરમાં પુરુષોત્તમ માસ પૂર્ણ થતા ગોરમાનું કરાયું વિસર્જન. વિવિધ વિસ્તારમાંથી દરિયાકાંઠે મોટી સંખ્યામાં બહેનોની ભીડ. પોરબંદરમાં 3 બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડ મામલે એક ઝડપાયો. 9 લાખ રૂપિયા જમા થયા બાદ પોલીસ ફરિયાદ નોંધાતા થઈ કાર્યવાહી.
ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.